ઘણા વર્ષો પહેલાંની વાત છે. પર્વતોની હારમાળા વચ્ચે વસેલા એક નાનકડા ગામમાં અલીબાબા નામનો એક માણસ રહેતો હતો. અલીબાબા પાસે ધન દોલતના નામે માત્ર 2 ગધેડા અને જૂના થીગડાવાળા કપડાં હતા, પણ તેનું દિલ સોના જેવું ચોખ્ખું હતું. તેની પત્ની અને બાળકો ભૂખ્યા ન સૂઈ જાય એ માટે તે દરરોજ વહેલી સવારે જંગલમાં લાકડા કાપવા જતો. એક દિવસની વાત છે. સૂરજ હજુ હમણાં જ પહાડો પાછળથી ડોકિયું કરી રહ્યો હતો. અલીબાબા જંગલમાં ઊંડે સુધી નીકળી ગયો. અચાનક દૂરથી તેને ઘોડાઓના દોડવાનો અવાજ સંભળાયો. તબડક તબડક તબડક. ધૂળની ડમરીઓ ઉડતી જોઈ અલીબાબા ગભરાઈ ગયો. તેને લાગ્યું કે ચોક્કસ આ કોઈ લૂંટારાઓ છે. તે ફટાફટ એક ઘેઘૂર ઝાડ પર ચડી ગયો અને પાંદડાઓ પાછળ છુપાઈ ગયો. જોતજોતામાં 40 ઘોડેસવારો ત્યાં આવી પહોંચ્યા. તેમના ચહેરા કાળા કપડાથી ઢંકાયેલા હતા અને હાથમાં ચમકતી તલવારો હતી. આ 40 ચોરોનો સરદાર એક કાળા પથ્થરની મોટી દિવાલ પાસે જઈને ઊભો રહ્યો. તેણે આકાશ તરફ હાથ ફેલાવ્યા અને ગરજતા અવાજે કહ્યું, "ખુલ જા સીમ સીમ." અલીબાબાની આંખો ફાટી ગઈ. ચમત્કાર થયો હોય તેમ એ મજબૂત પથ્થરની દિવાલ વચ્ચેથી ફાટી ગઈ અને એક ગુફાનો દરવાજો ખુલ્યો. બધા ચોર અંદર ગયા અને થોડીવાર પછી બહાર આવ્યા. સરદારે ફરીથી કહ્યું, "બંધ હો જા સીમ સીમ." અને પથ્થર હતો એવો ને એવો થઈ ગયો. જ્યારે ચોરો ત્યાંથી જતા રહ્યા ત્યારે અલીબાબાના હૃદયમાં ફાડ પડી. તેનું શરીર ધ્રુજતું હતું, પણ તેની નજરમાં તેના ભૂખ્યા બાળકોનો ચહેરો તરવર્યો. તેણે વિચાર્યું, જો આ ગુફામાં કંઈક ખાવાનું મળી જાય તો મારા પરિવારના નસીબ ખુલી જશે. તે ધીમેથી ઝાડ પરથી નીચે ઉતર્યો અને તે પથ્થર પાસે પહોંચ્યો. તેણે ધ્રુજતા અવાજે એ જ શબ્દો કહ્યા, "ખુલ જા સીમ સીમ." એક જોરદાર અવાજ સાથે દરવાજો ખુલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને અલીબાબા અંજાઈ ગયો. ગુફામાં અંધારું નહીં, પણ સોના મોહરોનો જળજળાટ હતો. ચારે બાજુ હીરા, ઝવેરાત અને અશરફીઓના ઢગલો હતા. અલીબાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે આકાશ સામે જોઈને કહ્યું, "હે ઈશ્વર, આટલું બધું ધન? મારે આ બધું નથી જોઈતું. બસ મારા બાળકો ક્યારેય ભૂખ્યા ન રહે એટલું આપી દે." તેણે પોતાની પાસે રહેલી નાની કોથળીઓમાં થોડી સોનાની મોહરો ભરી અને ગુફાની બહાર નીકળ્યો. તેને ખબર નહોતી કે આ સોનું તેના જીવનમાં ખુશીઓ લાવશે કે મુસીબતોનું વંટોળ. અલીબાબા સોનાની મહોરો લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની તો આભી જ બની ગઈ. તેમને લાગ્યું કે અલીબાબાએ કોઈ ચોરી કરી છે, પણ અલીબાબાએ પહાડ અને સીમસીમના રહસ્યની બધી વાત કરી. બંનેના હૃદયમાં હરખ માતો નહોતો, પણ સાથે એક ડર પણ હતો. અલીબાબાએ કહ્યું, "આપણે આ વાત કોઈને કહેવી નથી, નહીંતર મુસીબત આવશે." પરંતુ અલીબાબાનો મોટો ભાઈ કાસિમ ખૂબ જ લાલચુ અને ઈર્ષાળુ હતો. તેની પત્નીએ જ્યારે અલીબાબાના ઘરે અચાનક આવેલી સમૃદ્ધિ જોઈ ત્યારે તેણે કાસિમના કાન ભંભેર્યા. કાસિમે યુક્તિ વાપરી અલીબાબા પાસેથી બધું જ સત્ય કઢાવી લીધું. ભોળા અલીબાબાએ તો મોટા ભાઈ પર વિશ્વાસ રાખીને ગુફાનું સરનામું અને પેલા જાદુઈ શબ્દો પણ કહી દીધા. બીજા દિવસે સવારે સૂરજ ઉગે એ પહેલાં જ કાસિમ 10 મોટા ગધેડા લઈને પહાડ તરફ રવાના થયો. તેના મનમાં બસ એક જ વિચાર હતો, હું આ બધું જ સોનું લઈ આવીશ અને આખા શહેરનો સૌથી અમીર માણસ બની જઈશ. પહાડ પાસે પહોંચીને કાસિમે જોરથી બૂમ પાડી, "ખુલ જા સીમ સીમ." પથ્થર ખસ્યો અને કાસિમ અંદર દોડી ગયો. ગુફામાં સોનાના ઢગલા જોઈને તેની લાલચ હદ વટાવી ગઈ. તે પાગલની જેમ સોનામાં આડોટવા લાગ્યો. તેણે ગધેડા પર લાદી શકાય એટલી બધી જ પોટલીઓ ભરી લીધી. પણ કહેવાય છે ને કે જ્યારે વિનાશકાળ આવે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જ્યારે બહાર નીકળવાનો સમય આવ્યો ત્યારે કાસિમ પેલો જાદુઈ શબ્દ ભૂલી ગયો. તે ગભરાઈ ગયો. તેને ખબર હતી કે સીમ સીમ એ કોઈ અનાજનું નામ છે. તે બૂમો પાડવા લાગ્યો, "ખુલ જા બાજરી." દરવાજો ન ખુલ્યો. "ખુલ જા ઘઉં." દરવાજો બંધ જ રહ્યો. "ખુલ જા મકાઈ."
પથ્થર હાલ્યો પણ નહીં. કાસિમના કપાળે પરસેવો વળવા લાગ્યો. તેને મોત દેખાવા લાગ્યું. તે ગુફાની અંદર ફસાઈ ગયો હતો. લાલચમાં ને લાલચમાં તેણે પોતાનું નામ અને જ્ઞાન બધું જ ખોઈ દીધું હતું. બરાબર એ જ સમયે 40 ચોરો ત્યાં પાછા આવ્યા. દરવાજો ખુલતા જ તેમણે અંદર કાસિમને જોયો. ચોર! આપણી ગુફામાં ચોર! સરદારે ગર્જના કરી. કાસિમે દયાની ભીખ માગી. રડ્યો, કરગરી રહ્યો હતો કે તેને તેના પરિવાર પાસે જવા દો. પણ ક્રૂર ચોરોએ તેને જરાય દયા ન બતાવી. તેમણે કાસિમનો અંત આણી દીધો અને તેના શરીરને ગુફાના દરવાજે લટકાવી દીધો, જેથી બીજા કોઈની અંદર આવવાની હિંમત ન થાય. સાંજ પડી ગઈ પણ કાસિમ ઘરે ન આવ્યો. તેની પત્ની રડતી કકડતી અલીબાબા પાસે ગઈ. અલીબાબાનું હૃદય ભરાઈ આવ્યું. ભલે તેનો ભાઈ લાલચુ હતો, પણ હતો તો તેનો લોહીનો સંબંધ. અલીબાબા અડધી રાત્રે પહાડ તરફ દોડ્યો. ગુફામાં જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તેની ચીસ નીકળી ગઈ. તેના ભાઈની લાશ જોઈને અલીબાબા ત્યાં જ ફસડાઈ ગયો. તે રડતા રડતા બોલ્યો, ભાઈ, મેં તને ના પાડી હતી. આ ધન આપણું નથી. પણ હવે મોડું થઈ ગયું હતું. અલીબાબા ભારે હૃદયે કાસિમના દેહને લઈને ગામમાં પાછો આવ્યો. હવે તેના પર બેવડી જવાબદારી હતી, પોતાના પરિવારની અને વિધવા ભાભીની. અલીબાબા જ્યારે કાસિમના દેહને ઘરે લાવ્યો ત્યારે આખું ઘર શોકમાં ડૂબી ગયું હતું. પણ અલીબાબા સામે એક મોટી સમસ્યા હતી. જો તે ગામના લોકોને કહે કે કાસિમને ચોરોએ માર્યો છે તો ગુફાનું રહસ્ય ખુલી જાય અને ચોરો આખા પરિવારને ખતમ કરી નાખે. આ કપરા સમયે અલીબાબાની વહારે આવી એક યુવાન છોકરી, જેનું નામ હતું મર્જીના. મર્જીના કાસિમના ઘરમાં કામ કરતી હતી, પણ તે અલીબાબાના પરિવારને પોતાનો પરિવાર માનતી હતી. તે માત્ર સુંદર જ નહીં પણ વીજળી જેવી તેજ બુદ્ધિ ધરાવતી હતી. તેણે જોયું કે અલીબાબા ભાંગી પડ્યા છે, એટલે તેણે હિંમતથી લગામ હાથમાં લીધી. મર્જીનાએ ખૂબ જ સાવધાનીથી ગામના દરજીને બોલાવી કાસિમના દેહને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે તૈયાર કરાવ્યો, જેથી કોઈને શંકા ન જાય કે કાસિમનું મૃત્યુ કેવી રીતે થયું છે. બીજી બાજુ જ્યારે 40 ચોરો ગુફામાં પાછા ફર્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા. કાસિમની લાશ ત્યાં નહોતી. સરદાર ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એનો અર્થ એ કે હજુ કોઈ બીજું છે જે આપણું રહસ્ય જાણે છે. જાઓ, ગામમાં તપાસ કરો કે કોના ઘરે તાજેતરમાં મૃત્યુ થયું છે. ચોરોમાંનો એક હોશિયાર ચોર વેશ બદલીને ગામમાં આવ્યો. પૂછપરછ કરતાં તેને જાણ થઈ કે અલીબાબાના ઘરે કંઈક અજુગતું બન્યું છે. તેણે રાતના અંધારામાં છાનામાના આવીને અલીબાબાના ઘરના દરવાજા પર સફેદ ચોકથી એક ચોકડીની નિશાની કરી, જેથી રાત્રે બધા ચોરો આવીને તે ઘર પર હુમલો કરી શકે. થોડીવાર પછી મર્જીના બહાર નીકળી તો તેની નજર દરવાજા પરની એક વિચિત્ર નિશાની પર પડી. તેનું મન તરત જ ચેતી ગયું, આ નક્કી પેલા લૂંટારાઓનું જ કામ છે. મર્જીના ગભરાય નહીં, પણ તેણે પોતાની બુદ્ધિ વાપરી. તેણે ચોક લીધો અને શેરીના દરેક ઘરના દરવાજા પર એવી જ સફેદ ચોકડી કરી દીધી. મધ્યરાત્રિએ જ્યારે 40 ચોરો હથિયારો સાથે ગામમાં આવ્યા ત્યારે તેઓ મૂંઝાઈ ગયા. દરેક દરવાજા પર એક સરખી નિશાની હતી. તેમને ખબર જ ન પડી કે અલીબાબાનું ઘર ક્યું છે. સરદાર ગુસ્સે થયો અને નિષ્ફળ ગયેલા ચોરને સજા કરી. બીજા દિવસે સરદાર પોતે ગામમાં આવ્યો. તેણે નિશાની કરવાને બદલે અલીબાબાની ઘરની બારીઓ, દરવાજા અને રસ્તાઓ બરાબર યાદ રાખી લીધા. તેણે એક નવી અને ખતરનાક યોજના બનાવી. તેણે 40 મોટા તેલના પીપળા મંગાવ્યા. એક પીપળામાં તેલ ભર્યું અને બાકીના 39 પીપળામાં એક એક ચોરને છુપાવી દીધો. સરદાર વેપારીનો વેશ ધારણ કરીને અલીબાબાના ઘરે પહોંચ્યો અને બોલ્યો, ભાઈ, હું તેલનો વેપારી છું. રાત ઘણી થઈ ગઈ છે. શું મને આંગણામાં આ પીપળા રાખવા અને રાતવાસો કરવાની જગ્યા મળશે? દયાળુ અલીબાબાએ હસતા મોઢે હા પાડી. તેને ક્યાં ખબર હતી કે તે તેલના પીપળા નહીં, પણ તેના ઘરના આંગણામાં 39 યમરાજ બેઠા છે. મર્જીના જ્યારે મહેમાન માટે જમવાનું બનાવવા ગઈ ત્યારે દીવામાં તેલ ખૂટી ગયું.
તે આંગણામાં રાખેલા પીપળામાંથી તેલ લેવા ગઈ. જેવી તે એક પીપળા પાસે પહોંચી, અંદરથી ધીમો અવાજ આવ્યો, સરદાર, શું બહાર નીકળવાનો સમય થઈ ગયો છે? મર્જીનાના હૃદયના ધબકારા વધી ગયા, પણ તેને હિંમત હારી નહીં. તે સમજી ગઈ કે આ વેપારી બીજું કોઈ નહીં પણ ચોરોનો સરદાર છે. જ્યારે મર્જીનાએ પીપળામાંથી અવાજ સાંભળ્યો ત્યારે એક ક્ષણ માટે તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ તે સામાન્ય સ્ત્રી નહોતી. તેણે પોતાનો અવાજ જરા પણ ધ્રુજવા ન દીધો અને ભારે અવાજે જવાબ આપ્યો, ના, હજુ સમય નથી થયો. ધીરજ રાખો. તેણે વારાફરતી બધા જ 39 પીપળા પાસે જઈને જોયું તો બધામાંથી એવો જ અવાજ આવતો હતો. મર્જીના સમજી ગઈ કે જો અત્યારે તે બૂમાબૂમ કરશે તો આ 39 લૂંટારાઓ બહાર નીકળીને આખા પરિવારને પળભરમાં ખતમ કરી નાખશે. તેણે શાંત રહીને એક ભયંકર પણ જરૂરી નિર્ણય લીધો. તે ઝડપથી રસોડામાં ગઈ અને મોટું કપરું વાસણ ભરીને તેલ ગરમ કરવા મૂક્યું. તેલ જ્યારે ઉકળવા લાગ્યું અને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા ત્યારે તેણે અત્યંત સાવધાનીથી એક પછી એક પીપળામાં એ ઉકળતું તેલ રેડવાનું શરૂ કર્યું. અંદર છુપાયેલા ચોરોને બૂમ પાડવાનો પણ મોકો ન મળ્યો અને તેલની ગરમીથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા. મર્જીનાના હાથ ધ્રુજતા હતા, તેની આંખોમાં આંસુ હતા. તેને હિંસા ગમતી નહોતી, પણ આજે તેના પરિવારના અસ્તિત્વનો સવાલ હતો. તેણે 39 ચોરોનો ખાત્મો બોલાવી દીધો. હવે માત્ર સરદાર બાકી હતો, જે મહેમાન બનીને અંદર સૂતો હતો. થોડીવાર પછી મધ્યરાત્રિએ સરદારે બારીમાંથી પથ્થર ફેંકીને સંકેત આપ્યો કે હવે બહાર નીકળવાનો સમય છે, પણ કોઈ જ હલચલ ન થઈ. તે અકળાઈને આંગણામાં આવ્યો અને પીપળાઓ તપાસ્યા. અંદરનું દ્રશ્ય જોઈને તે થરથરી ગયો. તેના બધા જ સાથીઓ માર્યા ગયા હતા. તે સમજી ગયો કે આ ઘરમાં કોઈ તેની કરતાં પણ વધુ ચતુર છે. પકડાઈ જવાના ડરથી તે અંધારામાં દીવાલ કૂદીને ભાગી ગયો. સવારે મર્જીનાએ અલીબાબાને આખી વાત કરી. અલીબાબાના હોશ ઉડી ગયા. તેણે મર્જીનાના હાથ પકડી લીધા અને રડતા રડતા કહ્યું, દીકરી, આજે તે માત્ર મારું ઘર જ નથી બચાવ્યું, પણ તે મારા બાળકોના જીવ બચાવ્યા છે. તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પણ મર્જીના ગંભીર હતી. તેણે કહ્યું, કાકા, હજુ સરદાર જીવતો છે. તે ઝેરી સાપ જેવો છે. તે બદલો લેવા ચોક્કસ પાછો આવશે. આપણે અત્યંત સાવધ રહેવું પડશે. થોડા મહિના વીતી ગયા. બધું શાંત જણાતું હતું. અલીબાબાના પુત્રએ શહેરમાં એક નવી દુકાન શરૂ કરી હતી. ત્યાં ખોજા હુસેન નામનો એક નવો વેપારી તેનો મિત્ર બન્યો. અલીબાબાનો પુત્ર તેને જમવા માટે ઘરે તેડી લાવ્યો. જ્યારે મર્જીના મહેમાન માટે શરબત લઈને આવી ત્યારે તેની નજર એ વેપારીના કપડામાં છુપાયેલા એક ખંજર પર પડી. તેણે વેપારીનો ચહેરો ધ્યાનથી જોયો. તે બીજું કોઈ નહીં પણ વેશ બદલેલો ચોરોનો સરદાર હતો. મર્જીના સમજી ગઈ કે આજે આખરી જંગ છે. તેણે હસીને કહ્યું, આજે મહેમાન માટે હું એક ખાસ નૃત્ય રજૂ કરીશ. અલીબાબા ખુશ થયા, પણ તેમને ખબર નહોતી કે મર્જીનાના નૃત્યમાં આજે મોત છુપાયેલું છે. અલીબાબાના ઘરના મોટા હોલમાં દીવાઓનો ઝાંખો પ્રકાશ હતો. એક તરફ અલીબાબા અને તેમનો પુત્ર બેઠા હતા અને તેમની સામે ખોજા હુસેનના વેશમાં ચોરોનો સરદાર બેઠો હતો. સરદારના મનમાં ઝેર હતું. તે વિચારી રહ્યો હતો કે જેવો મોકો મળશે તે છરી કાઢીને અલીબાબા અને તેના પુત્રનો ખેલ ખતમ કરી નાખશે. બરાબર ત્યારે જ મર્જીના સુંદર પોશાક પહેરીને હાથમાં એક ચમકતું ખંજર લઈને આવી. તેણે કહ્યું, આજે આપણા મહેમાન માટે હું ખંજર નૃત્ય રજૂ કરીશ. સંગીતના તાલે મર્જીનાએ નાચવાનું શરૂ કર્યું. તેની ગતિ પવન જેવી તેજ હતી. તે ગોળ ગોળ ફરતી અને ખંજરને હવામાં ઉછાળતી. નૃત્ય કરતાં કરતાં તે સરદારની નજીક પહોંચી. સરદારને લાગ્યું કે આ તો માત્ર મનોરંજન છે, પણ મર્જીનાની નજર સરદારના કપડામાં છુપાયેલા ગુપ્ત ખંજર પર હતી. જેવી સંગીતની ગતિ વધી, મર્જીનાએ વીજળી વેગે સરદારના હૃદયમાં પોતાનું ખંજર ઉતારી દીધું. અલીબાબા ચીસ પાડી ઉઠ્યા, મર્જીના, તે આ શું કર્યું? તે આપણા મહેમાનની હત્યા કરી નાખી.
મર્જીનાએ હાંફતા હાંફતા સરદારના કપડાં ખસેડ્યા અને અંદર છુપાયેલું ઝેરી ખંજર બતાવ્યું. તેણે કહ્યું, કાકા, આ કોઈ મહેમાન નથી, આ પેલા 40 ચોરોનો સરદાર છે. તે તમને મારવા માટે અહીં આવ્યો હતો. જો આજે મેં આ પાપ ન કર્યું હોત તો અત્યારે તમે જીવતા ન હોત. અલીબાબા સ્તબ્ધ થઈ ગયા. તેમણે જોયું કે જે માણસને તેઓ મિત્ર સમજતા હતા તે તેમનો કાળ હતો. અલીબાબાની આંખો ભીની થઈ ગઈ. તેમણે મર્જીનાને માથે હાથ મૂકીને કહ્યું, દીકરી, તે આજે બીજી વાર મારા આખા કુટુંબને બચાવ્યું છે. તારી બુદ્ધિ અને હિંમત આગળ દુનિયાનું બધું જ સોનું ઓછું છે. તું આ ઘરની નોકરાણી નથી, તું તો આ ઘરની લક્ષ્મી છે. અલીબાબાએ તે જ સમયે મર્જીનાને આઝાદ કરી અને તેના પુત્ર સાથે તેના લગ્ન નક્કી કર્યા. હવે ચોરોનો ડર કાયમ માટે ખતમ થઈ ગયો હતો. પણ અલીબાબાના મનમાં હજુ એક ચિંતા હતી. પેલી ગુફા અને તેમાં રહેલું અઢળક સોનું. શું તે સોનું લાવીને તેઓ સુખી થશે કે પછી કાસિમની જેમ કોઈ નવી મુસીબત આવશે? બીજા દિવસે અલીબાબાએ પોતાના પુત્ર અને મર્જીનાને પોતાની પાસે બેસાડ્યા. તેમણે કહ્યું, બાળકો, આપણી પાસે હવે ઘણું ધન છે, પણ આ ધન અનેક લોકોના લોહીથી ખરડાયેલું છે. મારે આ ધનનો એવો ઉપયોગ કરવો છે કે જેથી કોઈનું ભલું થાય. અલીબાબાએ નક્કી કર્યું કે તેઓ છેલ્લી વાર ગુફામાં જશે, પણ આ વખતે તેઓ એકલા નહીં જાય. થોડા દિવસો પછી જ્યારે વાતાવરણ શાંત થયું ત્યારે અલીબાબા તેના પુત્ર અને પુત્રવધુ મર્જીનાને લઈને પહાડ પર પહોંચ્યા. અલીબાબાના મનમાં હવે કોઈ ડર નહોતો, માત્ર એક શાંતિ હતી. પથ્થર પાસે ઊભા રહીને તેમણે છેલ્લી વાર ગંભીર અવાજે કહ્યું, ખુલ જા સીમ-સીમ. દરવાજો ખુલ્યો અને સોનાનો એ જ ઝળહળાટ દેખાયો. પણ આ વખતે અલીબાબાની આંખોમાં લાલચ નહીં પણ કરુણા હતી. તેમણે જોયું કે આટલું બધું ધન જે ચોરોએ નિર્દોષ લોકોને લૂંટીને ભેગું કર્યું હતું તે અહીં ધૂળ ખાઈ રહ્યું હતું. અલીબાબાએ મર્જીના સામે જોયું અને કહ્યું, બેટા, આ સોનું કોઈ એકનું નથી. આ એ લોકોનું છે જેમને ચોરોએ પાયમાલ કર્યા હતા. જો હું આ બધું મારા ઘરે લઈ જઈશ તો મારામાં અને પેલા ચોરોમાં કોઈ ફરક નહીં રહે. તેમણે ગુફામાંથી બધું જ સોનું બહાર કાઢ્યું, પણ તેઓ તેને ઘરે ન લઈ ગયા. તેમણે એ ધનથી ગામમાં ગરીબો માટે હોસ્પિટલ બનાવી, મુસાફરો માટે ધર્મશાળાઓ બંધાવી અને જે વિધવાઓ કે અનાથ બાળકો હતા તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરી. અલીબાબાએ સાબિત કરી દીધું કે ધનનો સાચો ઉપયોગ લક્ઝરીમાં નહીં પણ પરોપકારમાં છે. જ્યારે બધું ધન વહેંચાઈ ગયું અને ગુફા ખાલી થઈ ગઈ ત્યારે અલીબાબા પહાડની ગુફા પાસે ફરીથી ગયા. તેમણે આકાશ તરફ જોયું, પોતાની આંખો લૂછી અને ધીમેથી કહ્યું, બંધ હો જા સીમ-સીમ, કાયમ માટે. પથ્થર એવી રીતે બંધ થયો કે જાણે ત્યાં ક્યારેય કોઈ દરવાજો હતો જ નહીં. અલીબાબાએ એ જાદુઈ શબ્દો કાયમ માટે ભૂલી જવાનું નક્કી કર્યું, જેથી ભવિષ્યમાં કોઈ લાલચુ માણસ કાસિમની જેમ પોતાનો જીવ ન ગુમાવે. વર્ષો વીતી ગયા. અલીબાબા, મર્જીના અને તેમનો પરિવાર ખૂબ જ સુખ શાંતિથી રહ્યા. ગામના લોકો તેમને દેવદૂત માનતા હતા. અલીબાબાના ઘરે હવે સોનાના સિક્કાઓનો અવાજ ઓછો અને લોકોના આશીર્વાદનો અવાજ વધારે સંભળાતો હતો. મર્જીનાની બુદ્ધિ અને અલીબાબાની ઉદારતાની વાતો આજે પણ પર્વતોના પથ્થરોમાં ગુંજે છે. વાર્તાનો બોધ. આ વાર્તા આપણને બે મહાન પાઠ શીખવે છે. લાલચ બહુ બુરી બલા છે. કાસિમે લાલચ કરી તો જીવ ગુમાવ્યો, જ્યારે અલીબાબાએ સંતોષ રાખ્યો તો બધું જ પામ્યા. બુદ્ધિ અને વફાદારી. શારીરિક બળ કરતાં બુદ્ધિ અને વફાદારી જે મર્જીનાએ બતાવી હંમેશા વિજય અપાવે છે.